morning to all my dearest students. My name is Dr. Bina Somaya from Dr. Subhash Aryakanya Vidyalaya Junagadh. Welcomes you all in the third video lecture of your favorite subject, Business Administration. याने वाणिज्य व्यवस्था અને સંચાલન. Dear students, આપણે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનનું ફર્સ્ટ ચેપ્ટર શરૂ કર્યું છે, જે છે સંચાલનનું સ્વરૂપ અને મહત્વ. અને અત્યારે આપણે આ ચેપ્ટરનો થર્ડ અને લાસ્ટ વિડિયો લેક્ચર શરૂ કરવા જઈ રહ્યા છીએ. થર્ડ વિડિયો લેક્ચરમાં સૌપ્રથમ આપણે સંચાલનના કાર્યો શીખશું. એકચ્યુઅલી સ્ટુડન્ટ્સ, સંચાલન છે એ કોઈ એક કાર્ય નથી, પરંતુ સંચાલન છે એ એક પ્રક્રિયા છે કે જેમાં આપણે સ્ટેપ બાય સ્ટેપ બધા કાર્યો કરવા પડે. જ્યારે એ બધા કાર્યો સંપૂર્ણ રીતે પૂર્ણ થાય ત્યારે સંચાલન છે એ પૂર્ણ થયું કહેવાય અને સંચાલનની જે પ્રક્રિયા છે એ પૂર્ણ થઈ કહેવાય. એકચ્યુઅલી સંચાલનના કાર્યોમાં ટોટલ 5 કાર્યોનો સમાવેશ થાય છે. સૌથી પહેલા એમાં આવે છે આયોજન, સેકન્ડ નંબર પર આવે છે વ્યવસ્થા તંત્ર, થર્ડ નંબર પર આવે છે કર્મચારી વ્યવસ્થા, ફોર્થ નંબર પર આવે છે દોરવણી અને ફિફ્થ નંબર અને લાસ્ટ નંબર પર આવે છે અંકુશ. તો આવી રીતે સંચાલન છે એના મુખ્ય 5 કાર્યો છે. લેટ્સ સી સ્ટેપ બાય સ્ટેપ. ફર્સ્ટ ઓફ ઓલ, સંચાલનનું જે પહેલું કાર્ય છે એ છે આયોજન, પ્લાનિંગ. કેને કહેવાય આયોજન એ આપણે જોઈએ. અપેક્ષિત પરિણામો હાંસલ કરવા માટે હકીકતોની પસંદગી કરવી, તેની વચ્ચે આંતર સંબંધો સ્થાપવા અને જરૂરી પ્રવૃત્તિઓના અવલોકન અને ઘડતર માટે પૂર્વાનુમાન કરવું એટલે કે આયોજન. ડિયર સ્ટુડન્ટ્સ, હકીકતમાં આયોજન યાને પ્લાનિંગ એટલે પ્લાનિંગ છે એ એક પ્રકારનું પૂર્વાનુમાન જ છે. એટલે કે ભવિષ્યમાં જે એક્ટિવિટી કરવાની છે આપણે એના વિશે આપણે વર્તમાનમાં જ બધી વસ્તુઓ વિચારી લઈએ છીએ, તો એને કહેવાય છે પૂર્વાનુમાન. સ્ટેપ બાય સ્ટેપ આખી વસ્તુ જે છે આપણે સમજીએ. સૌથી પહેલા કીધેલું છે કે અપેક્ષિત પરિણામો હાંસલ કરવા માટે, અપેક્ષિત જે ભવિષ્યના પરિણામ છે, જે રિઝલ્ટ આપણને ભવિષ્યમાં મળવાનું છે, એ હાંસલ કરવા માટે હકીકતોની પસંદગી કરવી. આપણી પાસે ઘણા બધા ઓપ્શન્સ હોય છે, એ ઓપ્શનમાંથી આપણે એક ઓપ્શન સિલેક્ટ કરીએ છીએ. તેની વચ્ચે આંતર સંબંધો સ્થાપવા, એક ઓપ્શનને બીજા ઓપ્શન સાથે, બીજા ઓપ્શનને ત્રીજા ઓપ્શન સાથે શું સંબંધ છે એ નક્કી કરવું અને જરૂરી પ્રવૃત્તિઓના અવલોકન અને ઘડતર માટે પૂર્વાનુમાન કરવું. ભવિષ્યમાં જે પ્રવૃત્તિ આપણે કરવાના છે એ પ્રવૃત્તિ માટે આપણે પૂર્વાનુમાન એટલે કે ભવિષ્યની પ્રવૃત્તિ માટે આપણે વર્તમાનમાં વિચારીશું, એને કહેવાય છે આયોજન. તો ડિયર સ્ટુડન્ટ્સ, આ રીતે આયોજન એટલે જો સિમ્પલી વર્ડ્સમાં તમને કહું તો કે ભવિષ્યમાં આપણે જે કાર્ય કરવાનું છે એની વિચારણા આપણે અત્યારથી જ કરીએ છીએ. આપણે પરફેક્ટલી પ્લાનિંગ આપણે વર્તમાનમાં કરીએ છીએ અને એ પ્લાનિંગ મુજબ આપણે ભવિષ્યમાં કામ કરીએ છીએ. પ્લાનિંગ મુજબ જો ફ્યુચરમાં કામ કરશું તો આપણને તેનું પ્રોપરલી ગુડ રિઝલ્ટ મળે છે અને આપણે સફળ થઈએ છીએ. તો એના માટે આયોજન જરૂરી છે. આ તો બિઝનેસ ટર્મની વાત થઈ. આવી રીતે આયોજન. ડિયર સ્ટુડન્ટ્સ, આપણે આપણી પોતાની રૂટીન લાઈફમાં પણ નાના નાના ઘણા બધા આયોજન કરતા હોઈએ છીએ. જેમ કે તમારે આવતીકાલે આઉટ ઓફ સિટી બહાર ગામ જવાનું હોય તો એને રિલેટેડ પ્લાનિંગ છે તમે આજે જ કરી લ્યો છો, જેથી કાલે સવારે તમારે 6 વાગે બહાર ગામ જવા માટે નીકળવાનું હોય તો તમને કોઈ પણ પ્રકારનો ઇશ્યુ કાલે સવારે આવે નહીં. તો આવતીકાલે બહાર ગામ જવાનું છે પણ એના માટેનું તમે સંપૂર્ણ પ્લાનિંગ આજે કરી લ્યો છો. ધેટ ઇઝ કોલ્ડ પ્લાનિંગ, આયોજન. સેકન્ડ, સંચાલન કાર્યની શરૂઆત આયોજનથી થાય છે. ડિયર સ્ટુડન્ટ, સંચાલનના કાર્યો 5 છે, પરંતુ એનું પહેલું કાર્ય તો આયોજન જ છે. એટલે સંચાલનની શરૂઆત હંમેશા આયોજનથી જ થાય છે. થર્ડ, નક્કી કરેલા હેતુઓને સિદ્ધ કરવા માટે કયું કાર્ય કોણે, ક્યારે, કેવી રીતે, કેટલા પ્રમાણમાં કરવાનું છે તેની અગાઉથી કરવામાં આવતી બુદ્ધિપૂર્વકની વિચારણાને આયોજન કહે છે. કોઈ પણ એક કંપની છે
તો એ કંપનીમાં જે હેતુઓ એને ડિસાઈડ કરેલા છે એ હેતુઓને પાર પાડવા માટે, એ હેતુઓને સિદ્ધ કરવા માટે કઈ વ્યક્તિ કયું કાર્ય કેવી રીતે કરશે, ક્યારે કરશે, કેટલા પ્રમાણમાં કરશે, આ બધી વસ્તુઓ જે ડિસાઈડ કરવાની હોય છે એ અગાઉથી ડિસાઈડ કરવાની હોય છે. અને આ જે કાર્ય છે એ બુદ્ધિપૂર્વકની વિચારણા છે, અને એ બુદ્ધિપૂર્વકની વિચારણા એટલે આયોજન. ધ્યેય સિદ્ધિ માટે શ્રેષ્ઠ માર્ગની પસંદગી કરવી એટલે કે પસંદગીનું કાર્ય કરવું. આયોજન છે એ એક પ્રકારની પસંદગીનું કાર્ય છે. સપોઝ તમારી પાસે 3 કે 4 ઓપ્શન હોય તો એ 3 કે 4 ઓપ્શનમાંથી તમે શ્રેષ્ઠ માર્ગની પસંદગી કરશો તો એને કહેવાશે આયોજન. સપોઝ આવતીકાલે સવારે 6 વાગે તમારે આઉટ ઓફ સિટી બહાર ગામ જવાનું છે, સપોઝ રાજકોટ જવાનું છે, તો તમારી પાસે ઘણા બધા ઓપ્શન્સ હોય કે તમે એસટી બસ દ્વારા જશો, ટ્રેન દ્વારા જશો, એક્ટિવા લઈને જશો અથવા તો 4 વ્હીલમાં જશો. તો ઘણા બધા તમારી પાસે ઓપ્શન છે, પણ તમે તમારી રીતે તેમાંથી બેસ્ટ વે, સપોઝ તમે એવું નક્કી કરેલું કે હું 4 વ્હીલમાં જઈશ, તો તમે એક શ્રેષ્ઠ માર્ગની પસંદગી કરી, એટલે આ એક પસંદગીનું કાર્ય કહેવામાં આવે છે. તો ડિયર સ્ટુડન્ટ્સ, આને કહેવાય છે આયોજન, યાને પ્લાનિંગ. નાઉ કમ ટુ ધ સેકન્ડ. બીજું કાર્ય છે વ્યવસ્થા તંત્ર, જેને ઇંગ્લિશમાં કહેવાય છે ઓર્ગેનાઇઝિંગ. હવે આપણે વ્યવસ્થા તંત્રનો મીનિંગ જોઈએ. સમાન હેતુની સિદ્ધિ અર્થે કાર્યરત વ્યક્તિઓ વચ્ચે સત્તા અને જવાબદારીની વહેંચણી કરતા માળખાને વ્યવસ્થા તંત્ર કહે છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વર્ડ, સત્તા અને જવાબદારીની વહેંચણી. કોઈ પણ એક કંપની છે, એ કંપનીમાં ઉચ્ચ લેવલની જે સપાટી છે ત્યાં કંપનીના હેતુઓ નક્કી થયા હોય છે કે આ વર્ષે કંપની છે એ 10 લાખનો પ્રોફિટ કરવા માંગે છે. સપોઝ ઓ એક હેતુ ડિસાઈડ થયો છે, તો એ હેતુ છે એને પાર પાડવા માટે કંપનીમાં કામ કરતા જે અલગ અલગ કર્મચારીઓ છે, પછી મધ્યમ સપાટી પરના કર્મચારીઓ હોય, ચાહે નિમ્ન લેવલની જે સપાટી છે એના પરના કર્મચારીઓ હોય, એ દરેક વચ્ચે અમુક સત્તા અને અમુક જવાબદારીની વહેંચણી કરવી પડે તો જ એ હેતુઓ સિદ્ધ થઈ શકે. તો એ સત્તા અને જવાબદારીની જે વહેંચણી કરવામાં આવે છે એના માટે જે માળખું તૈયાર કરવામાં આવે છે એને કહેવાય છે વ્યવસ્થા તંત્ર. તમને લોકોને ખ્યાલ જ છે કે કોઈ પણ સ્કૂલનું આપણે એક્ઝામ્પલ લઈએ તો દરેક વ્યક્તિની સત્તા અને જવાબદારી બંને ઓલરેડી ડિસાઇડેડ જ હોય છે. ટીચર છે એને શું કાર્ય કરવાનું છે, એની પાસે કઈ સત્તા છે એ ખબર જ હોય છે એક ટીચરને. એવી રીતે એક પ્યુન છે તો એને પણ પોતાની સત્તા શું છે અને પોતાની જવાબદારી શું છે એ ખ્યાલ જ હોય છે. તો આવી રીતે દરેક વ્યક્તિને સત્તા અને જવાબદારી સોંપવામાં આવે છે. દરેક વ્યક્તિને ખબર જ હોવી જોઈએ, કોઈ પણ કંપનીમાં, કોઈ પણ સંસ્થામાં જેટલા પણ લોકો કાર્ય કરે છે એ બધાને ખ્યાલ જ હોવો જોઈએ કે મારી પાસે કેટલી સત્તા છે અને એ સત્તાને ધ્યાનમાં રાખીને મારા પર કેટલી જવાબદારીઓનું ભારણ છે એ દરેક વ્યક્તિને, દરેક કર્મચારીને ખ્યાલ હોવો જોઈએ. અને આ જે સત્તા અને જવાબદારીનું માળખું નક્કી કરવામાં આવે છે કોઈ પણ સંસ્થામાં, એને વ્યવસ્થા તંત્ર કહેવામાં આવે છે. આયોજન દ્વારા ધ્યેય, નીતિ, કાર્યક્રમ નક્કી કરવામાં આવે છે, જેને પાર પાડવા માટે વ્યવસ્થા તંત્રની રચના કરવી પડે છે. હા, એ વસ્તુ સાચી છે કે આયોજન કરીએ એમાં કંપનીના ધ્યેય, કંપનીની નીતિ, એના કાર્યક્રમ, આ બધી જ વસ્તુઓ ડિસાઈડ થઈ જતી હોય છે આયોજન દરમિયાન. પણ આ બધી વસ્તુઓ આપણે ધ્યેય, નીતિ કે કાર્યક્રમ નક્કી કર્યા તો એને પરિપૂર્ણ કરવાનું કામ, એ બધી વસ્તુઓને પાર પાડવાનું કામ કોણ કરે છે તો કે વ્યવસ્થા તંત્ર કરે છે. જો વ્યવસ્થા તંત્રની રચના ન થઈ હોય સ્ટુડન્ટ તો ખબર જ ના પડે કે કઈ વ્યક્તિને કયું કામ કરવાનું છે, કારણ કે કોઈ પણ વ્યક્તિને પોતાની સત્તા કે જવાબદારીની ખબર હોય જ નહીં તો કામ કરવું કેવી રીતે પોસિબલ છે? નોટ પોસિબલ. વ્યવસ્થા તંત્રની રચના કરવાથી કોણ કોની દેખરેખ રાખશે, કાર્ય અંગે સત્તા અને જવાબદારી કોની રહેશે વગેરેનો ખ્યાલ આવે છે. બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે સ્ટુડન્ટ્સ
કે વ્યવસ્થા તંત્રની રચના કરવાથી કોણ કોની દેખરેખ રાખશે, એટલે કોણ અપ લેવલમાં છે અને કોણ ડાઉન લેવલમાં છે ખબર પડશે. અપ લેવલને એ ખબર પડશે કે મારી ડાઉનમાં કોણ છે, અને ડાઉન લેવલના વ્યક્તિઓ અને કર્મચારીઓને એ ખબર પડશે કે મારી અપ લેવલમાં કોણ છે. કાર્ય અંગે સત્તા અને જવાબદારી કોની રહેશે? કોઈ પણ એક કાર્ય છે તો એ કાર્ય માટે કોની સત્તા છે ને કોની જવાબદારી છે. જેમ કે પ્રોડક્શન કરવાનું છે તો એના માટે સત્તા અને જવાબદારી કયા વ્યક્તિઓના છે. ખરીદી કરવાની છે તો એના માટેની સત્તા અને જવાબદારી કયા વ્યક્તિઓના છે. વેચાણ કરવાનું છે તો એના માટેની સત્તા અને જવાબદારી કયા વ્યક્તિઓના છે. આ બધી જ વસ્તુઓ ડિસાઈડ થાય છે, અને આ જે રચના છે એને વ્યવસ્થા તંત્ર કહેવામાં આવે છે. ઇંગ્લિશમાં એને ઓર્ગેનાઇઝિંગ કહેવામાં આવે છે. તો આ હતો આપણો સેકન્ડ પોઈન્ટ, વ્યવસ્થા તંત્ર. હવે થર્ડ પોઈન્ટ આવે છે કર્મચારી વ્યવસ્થા, જેને ઇંગ્લિશમાં સ્ટાફિંગ કહેવાય છે. લેટ્સ સી. કર્મચારી વ્યવસ્થાનો ઉદ્દેશ્ય સંતોષકારક અને સંતુષ્ટ કર્મચારી દળ ઊભો કરવાનો, જાળવી રાખવાનો અને વિકસાવવાનો છે. કર્મચારી વ્યવસ્થા છે એનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? તો કે બિઝનેસમાં, કંપનીમાં જે કર્મચારીઓ છે એ કર્મચારીઓ કેવા હોવા જોઈએ? તો સંતોષકારક અને સંતુષ્ટ હોવા જોઈએ, કે જેને પોતાની કંપનીમાંથી સંતોષ મળતો હોવો જોઈએ. એવો જ સંતોષકારક અને સંતુષ્ટ કર્મચારી દળ ઊભો કરવાનો હોય છે, એટલે કે કંપનીમાં હોવો જોઈએ. પછી એ લોકો કંપનીમાંથી તરત નીકળી ન જવા જોઈએ, એને જાળવી રાખવા જોઈએ, અને ભવિષ્યમાં ફરી એવા કામ કરવા જોઈએ કે એ કર્મચારીઓ છે એનું જે નોલેજ છે એ પણ આગળ જતા વિકસે. કારણ કે આજે કર્મચારીઓના નોલેજનો વિકાસ થશે તો બટ ઓબ્વિયસ છે કે છેલ્લે તો એનો ફાયદો કંપનીને જ મળવાનો છે. એટલે કર્મચારીઓને ટ્રેનિંગ આપો તમે, તો ટ્રેનિંગને કારણે સપોઝ તમને થોડો ઘણો ખર્ચો વધશે, પણ એના કારણે કર્મચારીઓનો વિકાસ થશે, તો એના કારણે જો કર્મચારીઓનું નોલેજ વધે છે તો એ નોલેજનો યુઝ કર્મચારીઓ કંપનીમાં જ કરવાનો છે. તો અલ્ટિમેટ બેનિફિટ તો યુ કેન સી કે કંપનીને જ થાય છે. નેક્સ્ટ પોઈન્ટ, યોગ્ય જગ્યાએ, યોગ્ય સમયે, યોગ્ય સંખ્યામાં, યોગ્ય લાયકાત ધરાવતા કર્મચારીઓની ભરતી, પસંદગી, તાલીમ, બદલી, બઢતી, છૂટા કરવા, નિવૃત્તિ તથા તેમના માટે કલ્યાણકારી પ્રવૃત્તિઓની વિચારણા, એને જ કહેવાય છે કર્મચારી વ્યવસ્થા. કર્મચારી વ્યવસ્થાના કાર્યોમાં આ બધા જ કાર્યો આવે છે. કયા કયા કાર્યો? તો કે યોગ્ય જગ્યાએ, એટલે કે જે જગ્યાએ વેકેન્સી છે, જેવી વ્યક્તિની જરૂરિયાત છે, જેવી ક્વોલિફિકેશન વાળી વ્યક્તિની જરૂરિયાત છે, એને અપોઇન્ટ કરવી જોઈએ. યોગ્ય સમયે, જ્યારે જરૂર હોય ત્યારે અપોઇન્ટ કરી લેવી જોઈએ. યોગ્ય સંખ્યામાં, એટલે જેટલા એમ્પ્લોઈઝની જરૂર છે 5, 10, 15 એટલી સંખ્યામાં ભરતી કરવી જોઈએ. તેમાં યોગ્ય લાયકાત ધરાવતા કર્મચારીઓની ભરતી, MBA કર્મચારી જોતા હોય તો MBA જ જોઈએ, MCA કર્મચારી જોતા હોય તો MCA જ જોઈએ. એટલે ક્વોલિફિકેશન વાઇઝ જેવા કર્મચારીઓની જરૂર હોય એવા લોકોની ભરતી કરવી જોઈએ. પસંદગી કરવી જોઈએ, એમાંથી સારા કર્મચારીઓની પસંદગી કરવામાં આવે છે. પસંદગી થયા બાદ એ લોકોને ટ્રેનિંગ આપવી જોઈએ. પછી જરૂર પડે ત્યારે બદલી કરવી જોઈએ, એક ડિપાર્ટમેન્ટમાંથી બીજા ડિપાર્ટમેન્ટમાં ટ્રાન્સફર કરવી જોઈએ. બઢતી એટલે કે બહુ સારું કાર્ય કરતા હોય એમ્પ્લોઈઝ તો એને પ્રમોશનના ચાન્સીસ પણ દેવા જોઈએ, અને જો કોઈ એમ્પ્લોઈઝ છે પ્રોપરલી વર્ક નથી કરતો તો એને છૂટા પણ કરી દેવા જોઈએ, જેથી ભવિષ્યમાં કંપનીને હાનિ ના પહોંચે. નિવૃત્તિ, એને રિટાયરમેન્ટ ક્યારે આપવાનું છે, એના રૂલ્સ ને રેગ્યુલેશન શું છે એ બધું નક્કી કરવામાં આવે છે. તથા તેમના માટે કલ્યાણકારી પ્રવૃત્તિની વિચારણા, જેમ કે પેન્શન છે એ એના માટે કલ્યાણકારી પ્રવૃત્તિ કહેવાય. તો જે કર્મચારીએ આપણા માટે આટલા વર્ષો સુધી આપણી કંપનીમાં કામ કર્યું છે, આટલી ઓનેસ્ટીથી કામ કર્યું હોય તો આપણી પણ ફરજ બને છે કે તેમના માટે કલ્યાણકારી પ્રવૃત્તિઓનું આયોજન પણ કરવું. તો આવી રીતે આ બધી વસ્તુઓ છે એને કર્મચારી વ્યવસ્થા કહેવામાં આવે છે. ધંધાકીય એકમની સફળતાનો આધાર. ડિયર સ્ટુડન્ટ્સ, તમારી કંપનીમાં જે બી એમ્પ્લોઈઝ કામ કરે છે એ બધા એમ્પ્લોઈઝ જો સેટિસ્ફાઈડ હશે તો એ સેટિસ્ફાઈડ એમ્પ્લોઈઝ છે એ તમારી એકમની સફળતાનો આધાર બનશે.
જો તમારી કંપનીના એમ્પ્લોઈઝ છે સેટિસ્ફાઈડ નથી તો ક્યારેય તમે સફળતાના શિખરો સર કરી શકશો નહીં. સ્ટુડન્ટ્સ, એટલા માટે જ કહેવાય છે કે સેટિસ્ફાઈડ એમ્પ્લોઈઝ આર ધ રિયલ એસેટ ઓફ ધ બિઝનેસ. કે જે સેટિસ્ફાઈડ સંતોષકારક કર્મચારીઓ છે એ તમારા બિઝનેસની એક એસેટ એટલે કે મિલકત ગણાય છે. જો તમારા બિઝનેસની કોઈ મૂલ્યવાન મિલકત હોય તો એ છે તમારી કંપનીના સેટિસ્ફાઈડ એમ્પ્લોઈઝ. કમ ટુ ધ નેક્સ્ટ પોઈન્ટ, દોરવણી. દોરવણીને ઇંગ્લિશમાં કહેવાય છે ડાયરેક્ટિંગ. કેને કહેવાય ડાયરેક્ટિંગ? લેટ્સ સી. કર્મચારીઓને ધ્યેય પૂર્તિ માટે માર્ગદર્શન આપવું અને તેના પર દેખરેખ રાખવી એટલે કે દોરવણી. તમારી અંડરમાં ઘણા બધા કર્મચારીઓ વર્ક કરતા હોય તો એવું જરૂરી નથી કે બધા કર્મચારીઓને બધી વસ્તુઓની ખબર પડતી જ હોય. ઘણા બધા કામ એવા થતા હોય છે કે જ્યારે કર્મચારીઓને ખબર ના પડતી હોય તો એને માર્ગદર્શન આપવું પડે અને એની દેખરેખ પણ રાખવી પડે. તો તમારી સંસ્થામાં કામ કરતા જેટલા પણ કર્મચારીઓ છે એને જરૂર પડે ત્યાં માર્ગદર્શન આપવું અને એની દેખરેખ રાખવી. એને જે કંઈ પણ ક્વેશ્ચન ક્રિએટ થાય છે એને સોલ્વ કરવા. આ જ વસ્તુને કહેવાય છે દોરવણી અને ડાયરેક્ટિંગ. આયોજન કરવામાં આવે, આદર્શ વ્યવસ્થા તંત્રની રચના થાય, માલ સામાન અને યંત્રોની ખરીદી થાય, કર્મચારીઓની નિમણૂક કરવામાં આવે, પરંતુ જ્યાં સુધી અધિકારીઓ તેમના હાથ નીચે કામ કરતા કર્મચારીઓ કે કામદારોને કામ કેવી રીતે કરવું તેનું માર્ગદર્શન જો ન પૂરું પાડે તો ઉપરોક્ત બધા જ પ્રયત્નો નકામા નીવડે છે. રિયલી રાઈટ મેટર કે આપણે ત્રણે કામ કરી લીધા, આયોજન કરી લીધું, વ્યવસ્થા તંત્રની રચના કરી લીધી, સારી કર્મચારી વ્યવસ્થા કરી લીધી, રો મટીરિયલ પરચેસ કરી લીધું, આપણે બધા જ કાર્ય પ્રોપરલી રીતે કરી લીધેલા છે. પરંતુ જો હાથ નીચે કામ કરતા કર્મચારીઓ છે કે જે કામદારો છે જે નીચલા લેવલ ઉપર કામ કરે છે એને કામ કેવી રીતે કરવું તેનું માર્ગદર્શન ન આપવામાં આવે, એને જ્યારે કામ કરવામાં, ટેકનોલોજી સમજવામાં, મશીનરી હેન્ડલ કરવામાં ખબર ના પડતી હોય, યંત્રો જે છે એને સ્ટાર્ટ કરવામાં ખબર ના પડતી હોય તો આવી જગ્યાએ તમારી ફરજ બને છે કે એ લોકોને ટોટલી માર્ગદર્શન આપવું જોઈએ જ. તો એટલા માટે દોરવણી જરૂરી છે. દોરવણીના કાર્યમાં તાબેદારોને માર્ગદર્શન પૂરું પાડવું, દેખરેખ રાખવી, હુકમો કે સૂચનો પૂરા પાડવા, કામનું નિર્ધારણ કરવું, કામદારોને પ્રેરણા આપવી, નેતૃત્વ પૂરું પાડવું વગેરેનો સમાવેશ થાય છે. દોરવણીના કાર્યમાં કયા કયા કાર્યોનો સમાવેશ થાય છે? તો કે તાબેદારો એટલે કે તમારી અંડરમાં કામ કરતા લોકોને તાબેદારો કહેવાય. એ લોકોને માર્ગદર્શન પૂરું પાડવું, એ લોકોની દેખરેખ રાખવી જે આપણે ઓલરેડી જોઈ ગયા. હુકમો અને સૂચનો પૂરા પાડવા, હંમેશાને કહેતું રહેવું પડે કે આ કાર્ય તમારે કરવાનું છે, આ કામ છે, આ રીતે કરવાનું છે, એને રિલેટેડ જે કંઈ પણ રૂલ્સ ને રેગ્યુલેશન્સ ને સજેશન્સ હોય એ ઓલવેઝ એને એક્સપ્લેન કરતા રહેવા પડે. કામનું નિર્ધારણ કરવું, એને કહેવું પડે કે આ કાર્ય છે તમારે આટલા દિવસમાં આટલી કલાકમાં પૂરું કરવાનું છે, સો એન્ડ સો. એને મોટિવેશન દેતું રહેવું પડે કામ કરવા માટે. ક્યારે પણ એ લોકો ફીલિંગ નોટ બેટર એટલે એ લોકોને કંઈ પ્રોબ્લેમ હોય, એ લોકોને કામ કરવાનો ખ્યાલ ન આવતો હોય, આવા કોઈ પણ પ્રશ્નો ક્રિએટ થતા હોય અને જો એ કામ ન કરી શકતા હોય કોઈ પણ સિચ્યુએશનમાં તો એને મોટિવેટ કરવા જોઈએ. શેના માટે? કામ કરવા માટે અને સારી રીતે કામ કરવા માટે. નેતૃત્વ પૂરું પાડવું એટલે જ્યાં પણ નેતાગીરીની જરૂર પડે છે ત્યારે નેતૃત્વ પૂરું પાડવાનું હોય છે. આ બધા કાર્યોને દોરવણી કહે છે. નાઉ લાસ્ટ પોઈન્ટ આવે છે સંચાલનના કાર્યોનું સ્ટુડન્ટ્સ છેલ્લું કાર્ય અંકુશ, જેને ઇંગ્લિશમાં કંટ્રોલિંગ કહેવામાં આવે છે. અંકુશ એ સંચાલનનું અંતિમ કાર્ય છે. કંટ્રોલિંગ છે, અંકુશ છે એ સંચાલનનું છેલ્લું એટલે કે અંતિમ કાર્ય છે. નિર્ધારિત ધ્યેયોને સિદ્ધ કરવા માટે એકમની પ્રવૃત્તિ આયોજન મુજબ થાય છે કે નહીં તે જોવાના કાર્યને અંકુશ કહે છે. કેને કહેવાય અંકુશ? તો કે નિર્ધારિત ધ્યેયોને સિદ્ધ કરવા માટે
એકમની પ્રવૃત્તિ આયોજન મુજબ થાય છે કે નહીં તે ચેક કરવાનું કામ કોણ કરે છે? અંકુશ. આપણે જે કાંઈ પણ સ્ટાર્ટિંગ કરેલું હતું એ આયોજનથી સ્ટાર્ટ કરેલું હતું. આયોજનમાં આપણે બધા હેતુઓ ડિસાઈડ કરી લીધા, પણ આપણે જોવું પડે કે રિયાલિટીમાં જે હેતુઓ નક્કી થયા છે અને જે આયોજન નક્કી થયું છે તો એ પ્લાનિંગ મુજબ, એ આયોજન મુજબ હકીકતમાં શું ધંધાની કંપનીની બધી એક્ટિવિટી ફોલો થાય છે કે નથી થતી એ ચેક કરવું પડે. તો એને કહેવાય અંકુશ. આધુનિક સમયમાં અંકુશનો ખ્યાલ હકારાત્મક છે, તે સુધારાલક્ષી પ્રવૃત્તિ છે. એકચ્યુઅલમાં અંકુશ કંટ્રોલિંગ છે એ કોઈ નેગેટિવ ખ્યાલ નથી, એ પોઝિટિવ ખ્યાલ છે. એ એક સુધારાલક્ષી પ્રવૃત્તિ છે. તો કઈ રીતે એને સુધારાલક્ષી પ્રવૃત્તિ કહેવાય એ આપણે જોઈએ. તો કે અંકુશનું કાર્ય થઈ રહેલા કાર્યને અટકાવવાનું નથી, પરંતુ જો કાર્ય આયોજન મુજબ થતું ન હોય તો તેને અટકાવી તેને સાચી દિશામાં લઈ જવાનું છે. એકચ્યુઅલી કોઈ પણ કામને સ્ટોપ નથી કરતી અંકુશ. કદાચ આપના મનમાં એમ હોય કે અંકુશ છે કોઈ નેગેટિવ કાર્ય છે, તો ના, એ કોઈ પણ પ્રકારનું નેગેટિવ કાર્ય નથી. શું કરે છે અંકુશ? તો કે આપણે ચેક કરવાનું હોય છે સૌથી પહેલા કે આપણે જે કાર્ય કરી રહ્યા છે એ આયોજનમાં જેમ નક્કી થયું છે એમ જ કાર્ય થાય છે, એ ચેક કરવું પડે. ચેક કરીએ તો આપણને ખબર પડે કે આયોજન મુજબ કાર્ય થાય છે કે નથી થતું. જો આયોજન મુજબ જ કાર્ય થતું હોય તો કોઈ ટેન્શન છે જ નહીં. પણ જો એવું બને કે કાર્ય છે એ આયોજન મુજબ ન થતું હોય, એમાં વેરિયન્સીસ આવતા હોય, તો એ વેરિયન્સીસને આપણે દૂર કરવા પડે. એ કાર્યને આપણે ત્યાં જ અટકાવી દેવું જોઈએ જેથી ભવિષ્યમાં એ પ્રોબ્લેમ ઊભા ન થાય. એટલે જો આયોજન મુજબ કાર્ય ન થતું હોય તો એ કાર્યને વચ્ચેથી અટકાવી દેવામાં આવે છે, જેથી રોંગ દિશામાં આપણે જતા હોઈએ તો અટકી જાય અને એની જગ્યાએ રાઈટ દિશા એટલે કે રાઈટ ડાયરેક્શનમાં આપણે જઈ શકીએ. તમને એક એક્ઝામ્પલ આપું સ્ટુડન્ટ્સ. સપોઝ કંપની એવું ડિસાઈડ કરે છે કે પર મંથ 100 માર્કરનું પ્રોડક્શન કરવું છે. તો આવું કંપનીએ આયોજન કરેલું કે પર મંથ 100 માર્કરનું પ્રોડક્શન કરવામાં આવશે. હવે એક મંથ પૂરો થાય છે ત્યારે કંપની ચેક કરશે કે પર મંથ 100 માર્કરનું પ્રોડક્શન થયું. હવે એક મહિનો પૂરો થયો ત્યારે સપોઝ કંપની ચેક કરે છે કે 100 માર્કરનું પ્રોડક્શન થયું છે કે નહીં. તો ચેક કર્યું તો 90 માર્કરનું પ્રોડક્શન થયું હતું. તો ઇન શોર્ટ આ શું કહેવા માંગે છે કે નક્કી થયેલું હતું પર મંથ 100 માર્કરનું પ્રોડક્શન અને ચેકઆઉટ કર્યું ત્યારે ખ્યાલ પડ્યો કે 90 માર્કરનું પ્રોડક્શન થાય છે. એનો મીનિંગ શું? તો કે ડેવિએશન આવ્યું, 10 માર્કરનું ડેવિએશન વેરિયન્સ આવ્યું કે 10 માર્કર ઓછી બની. તો હવે કંપની ન્યા બધી તપાસ હાથ ધરશે કે એવા કયા કારણો હતા કે જેને કારણે 100 માર્કરને બદલે 90 માર્કરનું જ પ્રોડક્શન થયું, એટલે કે 10 માર્કરનું ઓછું પ્રોડક્શન થયું. એના કારણો છે એ કંપની તપાસશે અને એ કારણો જે છે એ તપાસશે અને ખ્યાલ આવશે કે આવા કારણોને કારણે 10 માર્કરનું ઓછું પ્રોડક્શન થયેલું છે, તો એમાં ઇમ્પ્રુવમેન્ટ લઈ આવશે, જેથી સેકન્ડ મંથથી ફરી 90 માર્કર ન થાય, ઓછું પ્રોડક્શન ન થાય અને 100 માર્કરનું પ્રોડક્શન થાય. તો એક મંથના એન્ડમાં આ વસ્તુ કરી લેવી પડે. જો આ વસ્તુ ચેક ના કરીએ તો દર મહિને 10-10 માર્કરનો ઓછા પ્રોડક્શન થાય. તો ઓલ ઓવર છે 12 મહિનાને અંતે જો ચકાસવા બેસીએ તો 120 માર્કર ઘટે. તો આને કારણે કંપનીને લોસ જાય. એટલે અંકુશનું કાર્ય ખૂબ જ મહત્વનું છે કે જો ડાયરેક્શન મુજબ કામ ન થતું હોય તો ચેક કરી લેવું જોઈએ અને ફરીથી રાઈટ ડાયરેક્શનમાં આપણે જવું જોઈએ. ડિયર સ્ટુડન્ટ્સ, અત્યારે તમે બોર્ડ ઉપર સંચાલનના બધા જ કાર્યો જોઈ શકો છો. 5 કાર્ય અને એના છે કી પોઈન્ટ્સ હતા એ બોર્ડ ઉપર દર્શાવેલા છે. આ 5 સંચાલનના કાર્યો તમારે તમારી નોટબુકમાં કમ્પલસરી નોટ ડાઉન કરવાના રહેશે. નેક્સ્ટ પોઈન્ટ સંકલન. આ ચેપ્ટરનો નેક્સ્ટ પોઈન્ટ આપણે સ્ટડી કરવા જઈ રહ્યા છે, જેનું નામ છે સંકલન, જેને ઇંગ્લિશમાં કહેવાય છે કોઓર્ડિનેશન. જોઈએ કેને કહેવાય સંકલન. આયોજનથી માંડીને અંકુશ સુધી સંકલન આવશ્યક છે. આપણે સંચાલનના કાર્યો શીખ્યા: આયોજન, વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા, દોરવણી, અંકુશ. તો આ બધા કાર્યોનું એકબીજા સાથે સંકલન જોડાયેલું હોવું જોઈએ.
તો સંચાલનના બધા જ કાર્યો પ્રોપરલી વર્ક કરી શકે છે. કારણ કે એક પછી જ બીજું કાર્ય અને બીજા પછી જ ત્રીજું કાર્ય થતું હોય છે. આયોજન થયા બાદ જ વ્યવસ્થા તંત્ર થાય અને વ્યવસ્થા તંત્ર બાદ જ કર્મચારી વ્યવસ્થા આવે, ત્યારબાદ જ દોરવણી આવે ને ત્યારબાદ જ અંકુશ આવે. એટલે સંચાલનના જેટલા પણ કાર્યો છે આયોજનથી માંડીને અંકુશ સુધી એ બધાનું એકબીજા સાથે સંકલન હોવું ખાસ જરૂરી છે. અને એ સંકલન માટે કોઓર્ડિનેશન, સંકલન યાને કોઓર્ડિનેશન, એના માટે કોમ્યુનિકેશન, માહિતી સંચાર પણ ખૂબ જરૂરી હોય છે. તો જ ખબર પડે છે કે એક વ્યક્તિએ કેટલું કામ કર્યું છે અને કેટલું કામ રિમેનિંગ છે. સંકલનથી એકમનું કોઈ પણ કાર્ય રહી જતું નથી કે બેવડાતું નથી. શા માટે સંકલન જરૂરી છે? તો કે સંકલન હશે તો શું ફાયદો થશે? તો કે કોઈ પણ કાર્ય કરવાનું રહી નહીં જાય. અને સેકન્ડથી કે એવું પણ નહીં બને કે એક કામ છે એ રિપીટેશનમાં 2 વખત કે 3 વખત થઈ જાય. તો એના માટે સંકલન જરૂરી છે. થર્ડ, ધંધાકીય એકમના જુદા જુદા વિભાગોમાં કર્મચારીઓ દ્વારા જુદા જુદા જે કાર્યો થાય છે તેમની વચ્ચે એકસૂત્રતા કે સુમેળ સાધવાના કાર્યને સંકલન કહે છે. સૌથી પહેલા આપણે સમજ્યા કે સંકલન એ શું છે. હવે આપણે એનો અર્થ સમજીએ. તો ધંધાકીય એકમના જુદા જુદા વિભાગોમાં આપણને ખબર જ છે કે દરેક ધંધામાં અલગ અલગ વિભાગ હોય છે. ઉત્પાદન વિભાગ, કર્મચારી વિભાગ, ખરીદ વિભાગ, વેચાણ વિભાગ, નાણાં વિભાગ. આ છે ધંધાકીય એકમના જુદા જુદા વિભાગ. એમાં કર્મચારીઓ દ્વારા જુદા જુદા કાર્યો થતા હોય છે. તો તેમની વચ્ચે એક સૂત્રતા કે સુમેળ સાધવાના કાર્યને સંકલન કહે છે. એક સૂત્રતા કે સુમેળ સાધવાના કાર્યને સંકલન કહે છે. ડિયર સ્ટુડન્ટ્સ, ખરીદી થશે કાચા માલની, એના પછી જ એનું વેચાણ થશે. તો ખરીદી ડિપાર્ટમેન્ટના જે કર્મચારીઓ છે એની સાથે વેચાણ ડિપાર્ટમેન્ટના જે કર્મચારીઓ હોય એ બંને વચ્ચે એક સૂત્રતા અને સુમેળ હોવો જરૂરી છે. તો જ આખા જે યુનિટ છે, આખો જે બિઝનેસ છે, ધંધો છે, એના બધા કાર્યો છે એ પ્રોપરલી વર્ક કરી શકશે. તો આ રીતે જે દરેક અલગ અલગ કર્મચારીઓ દ્વારા જે અલગ અલગ કાર્યો થાય છે એ કાર્યો વચ્ચે જે એક સૂત્રતા અને સુમેળ હોવો જોઈએ એને કહેવાય છે સંકલન. નાઉ નેક્સ્ટ પોઈન્ટ, સંચાલનના કાર્ય વિસ્તારો યાને ફંક્શનલ એરિયા ઓફ મેનેજમેન્ટ. સંચાલનના કાર્ય વિસ્તારો એટલે કે સંચાલન છે એ કઈ રીતે કઈ જગ્યાએ કરી શકાય છે. તો એના માટે એના કાર્ય વિસ્તારો ટોટલ 4 છે. પહેલું છે માર્કેટિંગ સંચાલન, સેકન્ડ છે માનવ સંસાધન સંચાલન, થર્ડ છે નાણાકીય સંચાલન અને ફોર્થ છે ઉત્પાદન સંચાલન. સૌથી પહેલા આપણે માર્કેટિંગ સંચાલન એટલે બજાર સંચાલન, ઇંગ્લિશમાં એને કહેવાય છે માર્કેટિંગ મેનેજમેન્ટ, એ આપણે જોઈએ. એને કહેવાય માર્કેટિંગ મેનેજમેન્ટ. માલ કે સેવાને ઉત્પાદક પાસેથી ગ્રાહકો સુધી પહોંચાડવાની પ્રક્રિયાને વિશાળ અર્થમાં માર્કેટિંગ સંચાલન કહે છે. ડિયર સ્ટુડન્ટ્સ, કોઈ પણ એક ઉત્પાદક જે માલનું પ્રોડક્શન કરે છે એ માલને ગ્રાહકો સુધી પહોંચાડવાનો હોય છે. તો એ બંને વચ્ચે ઘણો બધો ગેપ હોય છે. એક હોય છે ઉત્પાદક અને એક છે ગ્રાહક. તો ઉત્પાદકે જે વસ્તુનું પ્રોડક્શન કર્યું છે એને જ્યારે ગ્રાહક સુધી પહોંચાડવું છે તો આ વચ્ચેનો ગેપ છે એ ગેપનું ફિલિંગ કેના દ્વારા થાય છે? તો કે માર્કેટિંગ સંચાલન દ્વારા થાય છે. કેવી રીતે એ પણ આપણે સમજીએ. બજાર સંચાલનમાં વસ્તુ કે નાણાંના વિનિમય ઉપરાંત, બજાર સંચાલનમાં વસ્તુ અને નાણાંનું વિનિમય તો આવે છે, તેના ઉપરાંત શું આવે? તો કે બજાર સંશોધન, વિતરણ વ્યવસ્થા, વેચાણ વૃદ્ધિ, સંગ્રહ, વીમો વગેરે અનેક બાબતોનો સમાવેશ થાય છે. જ્યારે ઉત્પાદક પાસેથી ગ્રાહક સુધી વસ્તુઓને પહોંચાડવી છે તો એ વચ્ચેના રસ્તામાં ઘણી બધી વસ્તુઓ આવશે. કઈ વસ્તુઓ આવી શકે? તો કે બજાર સંશોધન, પછી વિતરણ વ્યવસ્થા ગોઠવવી પડે, ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ. ઉત્પાદક પાસેથી ગ્રાહક પાસે માલ ઈઝીલી પહોંચી જાય એના માટે વિતરણ વ્યવસ્થા ગોઠવવી પડે. વેચાણ વૃદ્ધિ, માલ છે એ વ્યવસ્થિત રીતે વેચાણ થાય એના માટે પ્રમોશન કરવા પડે. સંગ્રહ,
એ માલનો સ્ટોરેજ કરવો પડતો હોય છે, માલનો ઇન્સ્યોરન્સ લેવા પડતા હોય છે. તો જ્યારે ઉત્પાદક પાસેથી ગ્રાહક પાસે માલ પહોંચે ત્યાં સુધીનો જે રસ્તો છે એમાં આ પ્રકારના ઘણા બધા કાર્યો કરવા પડે છે, જેને બજાર સંચાલન કહેવામાં આવે છે. આ સંચાલનના કાર્યનો ઉદ્ભવ બિંદુ શું હોય? તો કે વસ્તુ કે સેવાની માંગ હોય છે. શરૂઆત ક્યાંથી થઈ? તો કે વસ્તુ કે સેવાની માંગ થઈ છે એને કારણે બજાર સંચાલન અસ્તિત્વમાં આવશે. અને તેના મુખ્ય તત્વો તરીકે વસ્તુ કે સેવા, ભૌતિક વિતરણ નીતિ, કિંમત નીતિ, વેચાણ અભિવૃદ્ધિ, પેકેજિંગ વગેરે ગણાવી શકાય છે. તો આ બધી જે વસ્તુઓ છે એના મુખ્ય તત્વો છે કે જે બજાર સંચાલનની અંદર અસ્તિત્વ ધરાવે છે. તો આને કહેવાય છે માર્કેટિંગ મેનેજમેન્ટ, બજાર સંચાલન, માર્કેટિંગ સંચાલન. સંચાલનના કાર્ય વિસ્તારોમાં સેકન્ડ પોઈન્ટ આવે છે માનવ સંસાધન સંચાલન, એટલે કે અહીં એમ્પ્લોઈઝની, કર્મચારીઓની વાત થાય છે. ધંધાકીય એકમમાં કામ કરતા કર્મચારીઓ એકમની સજીવ મૂલ્યવાન મિલકત છે. એક પ્રકારની મિલકત જ છે. કર્મચારીઓ છે ધંધાની ખૂબ જ મૂલ્યવાન મિલકત છે. પણ મૂલ્યવાન પણ કેવી મૂલ્યવાન? તો કે સજીવ મૂલ્યવાન. કારણ કે કર્મચારીઓ છે એ સજીવ છે. જેમ યંત્રો, મશીનરી, ફર્નિચર એ તમારી મિલકત છે, બરાબર, પણ એ મિલકત છે સજીવ નથી, નિર્જીવ છે. એવી જ રીતે કર્મચારીઓ છે એ પણ તમારા બિઝનેસની મિલકત છે, પણ એ સજીવ મિલકત છે. અર્થ સમજીએ. માનવ સંસાધન સંચાલન એટલે ધંધાકીય એકમમાં કામ કરતા કર્મચારીઓનું કૌશલ્ય, જ્ઞાન, બુદ્ધિ, ગમો, અણગમો, વ્યક્તિગત વિકાસ, જરૂરિયાત વગેરે જેવી બાબતોને ધ્યાનમાં લઈ તેને કંપનીના ઉદ્દેશ્યો સાથે સાંકળી ધંધાને સફળતાના તથા નફાકારકતાના માર્ગે લઈ જવાની સમગ્ર પ્રક્રિયા. જોઈએ શું કહે છે આનો મીનિંગ. માનવ સંસાધન સંચાલન એટલે ધંધાકીય એકમમાં કામ કરતા કર્મચારીઓનું કૌશલ્ય. તમારા બિઝનેસમાં જેટલા પણ કર્મચારીઓ વર્ક કરે છે એ લોકોના કૌશલ્ય, જ્ઞાન, બુદ્ધિ, ગમો, અણગમો, વ્યક્તિગત વિકાસ, જરૂરિયાત આ બધી બાબત બધા કર્મચારીઓની અલગ અલગ હોય. તો એ બધી જ અલગ અલગ બાબતોને તમારે ધ્યાનમાં રાખવાની હોય છે, એના પર કોન્સન્ટ્રેટ કરવાનું હોય છે. એને ધ્યાનમાં લઈ અને એ બધી બાબતો અને તમારી કંપનીના જે ઉદ્દેશ્યો હોય એ બંનેને સાથે જોવાના. કર્મચારીઓની આ બધી જે બાબતો છે અને કંપનીના જે ઉદ્દેશ્યો છે એ બંનેને એકબીજા સાથે સાંકળવાના અને એ બંને વસ્તુઓને એકબીજા સાથે સાંકળીને ધંધાને સફળતાના તથા નફાકારકતાના માર્ગે લઈ જવાનું છે. તમારા બિઝનેસના જે હેતુઓ છે, કંપનીના જે ઉદ્દેશ્યો છે એને ધ્યાનમાં રાખવાના છે, પણ સાથે સાથે તમારા કર્મચારીઓના જે ગુણો છે એને પણ ધ્યાનમાં રાખવાના છે અને બંનેનું સંકલન કરી અને પછી તમારે આગળ વધવાનું છે. અને એવી રીતે આગળ વધવાનું છે કે તમારો જે બિઝનેસ છે એ સફળતાના અને નફાકારકતાના શિખરો સર કરી શકે. કર્મચારીઓની ભરતી, તાલીમ, બઢતી, દોરવણી આ બધી બાબતોનો સમાવેશ માનવ સંસાધન સંચાલન, જેને ઇંગ્લિશમાં કહેવાય છે હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ, તેની અંદર ઇન્ક્લુડ થાય છે. એટલે ઇન શોર્ટ માનવ સંસાધન સંચાલન, હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટમાં કર્મચારીઓને લગતી બધી બાબતોનો સમાવેશ થાય છે કે કેવી રીતે કંપનીના હેતુઓ અને કર્મચારીઓની જે અપેક્ષા છે એ બંને વચ્ચે કેવી રીતે સંકલન સાધી અને સફળતાના શિખરો સર કરવા, કેવી રીતે પ્રોગ્રેસ કરવી વગેરે. નેક્સ્ટ થર્ડ આવે છે નાણાકીય સંચાલન, જેને ઇંગ્લિશમાં કહેવાય છે ફિનાન્શિયલ મેનેજમેન્ટ. ધંધાકીય એકમમાં નાણું એ જીવનદાતા રક્ત સમાન છે. જેમ આપણા બોડી માટે બ્લડ છે એ આપણું જીવન છે, એવી જ રીતે ધંધાકીય એકમ માટે નાણું છે એ તેના માટે રક્ત સમાન છે. ધંધાની સ્થાપના, વિકાસ, વિસ્તરણ, આધુનિકરણ આ કોઈ પણ સ્ટેપ તમારા બિઝનેસમાં લેવું હોય તો તમારી પાસે નાણું જોશે. નાણું નહીં હોય તો તમે કોઈ પણ કાર્ય કરી શકશો નહીં. ધંધાની સ્થાપનાથી લઈ અને વિકાસ, વિસ્તરણ, આધુનિકરણ દરેક સ્ટેપ પર નાણું તો જોશે ને જોશે જ. નાણાકીય સંચાલન એટલે
નાણાં કાર્યનું સંચાલન. નાણાકીય સંચાલનનો મીનિંગ શું થાય કે તમારી પાસે જે નાણાં છે એનું સંચાલન કરવું. તો નાણાં કાર્ય એટલે શું? તો કે નાણાં કાર્ય એટલે નાણાં મેળવવાનું અને નાણાંનો ઉપયોગ કરવાનું કાર્ય. નાણું છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે પ્રોડક્શનનું. તો તમે કેવી રીતે નાણાં મેળવશો અને પછી એ મેળવેલ નાણાંનો ઉપયોગ કેવી રીતે કરશો. તમે જે કંઈ પણ નાણાં મેળવો છો એનો તમારે બેસ્ટ યુઝ કરવો જોઈએ, તો તમને ફ્યુચરમાં પ્રોફિટ મળશે. જો તમે મેળવેલ નાણાંનો પૂરતો ઉપયોગ નહીં કરો સ્ટુડન્ટ, તો શ્યોરલી કંપનીમાં લોસ જ જવાનો છે. નેક્સ્ટ ફોર્થ આવે છે ઉત્પાદન સંચાલન, જેને ઇંગ્લિશમાં કહેવાય છે પ્રોડક્શન મેનેજમેન્ટ. પ્રોડક્શન કેને કહેવાય એ આપણે 11th ના BA માં પણ સ્ટડી કરી ચૂક્યા છે. કુદરતમાંથી પ્રાપ્ત થતા કાચા માલ સામાન ઉપર માનવ પ્રયાસો દ્વારા વપરાશ યોગ્ય વસ્તુ બનાવવી એટલે કે ઉત્પાદન. સૌથી પહેલા ઉત્પાદનનો મીનિંગ કે કુદરતમાંથી જે કંઈ પણ કાચો માલ આવે છે તેના ઉપર કોઈ પણ પ્રકારની માનવ પ્રયાસો દ્વારા એ વસ્તુને વપરાશ યોગ્ય બનાવવાની પ્રક્રિયા કરવામાં આવે છે. મેં સપોઝ લાકડાનું આપણે એક્ઝામ્પલ લઈએ તો લાકડું છે એ કુદરત દ્વારા પ્રાપ્ત થાય છે, તેના પર આખી પ્રોસેસ કરવામાં આવે છે અને એ લાકડામાંથી ટેબલ છે, ખુરશી છે વગેરે ફર્નિચર બનાવવામાં આવે છે. તો એને કહેવાશે ઉત્પાદન. અર્થ ઉત્પાદન સંચાલન. આપણે ઉત્પાદન એટલે શું હવે જોયું, હવે આપણે જોશું ઉત્પાદન સંચાલન એટલે શું. તો કે ઉત્પાદન સંચાલન એ ઉત્પાદનનું આયોજન કરવાની, કાર્યક્રમ નક્કી કરવાની, સંકલન સાધવાની, દોરવણી આપવાની અને અંકુશ રાખવાની એક પ્રક્રિયા છે. ઉત્પાદનની જે પ્રક્રિયા છે એના ઉપર સંચાલન કરવાની વાત થાય છે સ્ટુડન્ટ્સ, કે ઉત્પાદન સંચાલન એ ઉત્પાદનનું આયોજન કરવાની. એટલે કે સપોઝ મારે માર્કરનું પ્રોડક્શન કરવાનું છે, તો હું નક્કી કરીશ કે આખા વર્ષ દરમિયાન હું 100 માર્કરનું પ્રોડક્શન કરીશ. કાર્યક્રમ નક્કી કરવાની, હવે કેવી રીતે પ્રોડક્શન થશે એનો આખો કાર્યક્રમ નક્કી કરવાનો, સંકલન સાધવાની, જે કંઈ પણ સ્ટેપ લેવાના છે એક સ્ટેપને બીજા સ્ટેપ સાથે, બીજા સ્ટેપને ત્રીજા સ્ટેપ સાથે સંકલન કરવાનું હોય છે. અને કર્મચારીઓ કંઈ પણ કોઈ પણ પ્રકારની મિસ્ટેક્સ કરે અથવા એને કોઈ મેટર પ્રોડક્શન રિલેટેડ ના સમજાતી હોય તો એને દોરવણી આપવાની હોય છે. અને જો કંઈ પણ ભૂલ થતી હોય 1 મહિના પછી હું ચેક કરું તો 1 મહિના પછી મને ખ્યાલ આવે કે પ્રોડક્શન છે પ્રોપરલી થતું નથી, તો ત્યાં મારે અંકુશ રાખવું પડે અને જે કંઈ પણ રાઈટ ડિસિઝન છે એ લેવા પડે. તો આવી રીતે આ એક પ્રકારની પ્રક્રિયા છે. તો આવી રીતે સંચાલનના કાર્ય વિસ્તારો ટોટલ 4 છે: માર્કેટિંગ સંચાલન, માનવ સંસાધન સંચાલન, નાણાકીય સંચાલન અને ઉત્પાદન સંચાલન. ડિયર સ્ટુડન્ટ્સ, અહીં તમે બોર્ડ ઉપર સંકલન એટલે શું એ અને સંચાલનના જે 4 કાર્ય વિસ્તારો છે તમે જોઈ શકો છો. આ બધી જ વસ્તુ તમારે તમારી નોટબુકમાં કમ્પલસરી નોટ ડાઉન કરવાની રહેશે. It's time for homework now. તમારું જે સ્વાધ્યાય છે એ તમારી ટેક્સ્ટના પેજ નંબર 16 અને પેજ નંબર 17 પર આપેલું છે. તેમાં જે ફર્સ્ટ ક્વેશ્ચન છે તેમાં MCQ છે અને તેમાં 11 MCQ છે જે તમારે લખવાના છે હોમવર્કમાં. સેકન્ડ ક્વેશ્ચન છે એક વાક્યમાં જવાબ, તેમાં 11 પ્રશ્નો છે જે પણ તમારે લખવાના છે. થર્ડ ક્વેશ્ચન છે ટૂંકમાં જવાબ લખો, જેમાં ટોટલ 9 ક્વેશ્ચન છે એ તમારે લખવાના છે. ક્વેશ્ચન નંબર 4 એમાં છઠ્ઠો અને 7મો ક્વેશ્ચન છે જે મેં બોર્ડ પર પણ લખેલો છે એ તમારે લખવાના છે. છઠ્ઠો ક્વેશ્ચન છે તેમાં માનવ સંસાધન સંચાલનનું મહત્વ જણાવો અને 7મો ક્વેશ્ચન છે નાણાકીય સંચાલનના કાર્યો જણાવો. ક્વેશ્ચન નંબર 5 છે તેમાં ચોથો, 5મો અને 6થો ક્વેશ્ચન છે એ તમારે લખવાના છે. માર્કેટિંગ સંચાલનનો અર્થ આપી તેના કાર્યો સમજાવો. માર્કેટિંગ સંચાલનનો અર્થ આપી તેના કાર્યો સમજાવો. એના પછી છે 5મો પ્રશ્ન, માનવ સંસાધન સંચાલનનો અર્થ આપી તેની લાક્ષણિકતાઓ જણાવો. માનવ સંસાધન સંચાલનનો અર્થ આપી તેની લાક્ષણિકતાઓ જણાવો. છઠ્ઠો ક્વેશ્ચન છે ઉત્પાદન સંચાલનનો અર્થ આપી તેના કાર્યો જણાવો.
ઉત્પાદન સંચાલનનો અર્થ આપી તેના કાર્યો જણાવો. ડિયર સ્ટુડન્ટ્સ, તમારું જે હોમવર્ક છે એ બોર્ડ ઉપર લખેલું છે. આ બધું જ હોમવર્ક તમારે તમારી નોટબુકમાં કમ્પલસરી કરવાનું રહેશે. ડિયર સ્ટુડન્ટ્સ, અહીં આપણે ચેપ્ટર નંબર 1 એનો 3rd અને લાસ્ટ વિડિયો લેક્ચર છે એ કમ્પ્લીટ કરીએ છીએ. ચેપ્ટર 1 જેનું નામ છે સંચાલનનું સ્વરૂપ અને મહત્વ, તે અહીં કમ્પ્લીટ થાય છે. થેન્ક યુ એવરીવન. સ્ટે હોમ, સ્ટે સેફ.